નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ગુજરાતની તો થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। ત્યારે પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડીનો મોટો જથ્થો મળી આવ્યો છે। ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને 37.55 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી લીધું છે। તો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર જાહેર કરાયો છે। બનાસકાંઠા પોલીસમાં થરાદ ડિવિઝનની પોલીસ દ્વારા અને ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા અમારા ભુજ રેન્જના આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચનાથી અને અમારા એસપી શ્રી અક્ષરાજ સાહેબની સૂચનાથી એવી સૂચના હતી કે નાકાબંધી ઉપર જે અમારા ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારનો ડ્રગ્સ છે કે બીજી ડ્રગ્સને લગતી કોઈ વસ્તુઓ આપણા ગુજરાત રાજ્યમાં પ્રવેશે નહીં, એની પૂરેપૂરી તકેદારી રાખવી અને ચુસ્ત વાહન ચેકિંગ કરવું। આવી સૂચનાના હિસાબે અમારું ખોડા ચેકપોસ્ટ પાસે જે ચેકપોસ્ટ છે ત્યાં સખત વાહન ચેકિંગ થાય છે અને આ વાહન ચેકિંગ દરમિયાન અમે તારીખ 3/5ના રોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇકો કારવાળો આવે છે, એને રોકી અને ચેક કરતા એમાં પેસેન્જર તરીકે બેઠેલા વ્યક્તિ પાસેથી 375 ગ્રામ જેટલું એમડી